નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડા તાલુકામાં અલગ અલગ અકસ્માતોમાં 10 જેટલા લોકોને ગંભીર ઇજાઓ, જ્યારે એક મહિલાનું સારવાર મળે એ પહેલા જ મોત। જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા હાલોલ રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલા મલબાર ગામ પાસે મધ્યપ્રદેશનો પરિવાર પાવાગઢ માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો। તે દરમિયાન સામેથી આવી રહેલ બાઇક ચાલકે ઓવરટેક કરવા જતાં સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સામેથી આવતી બોલેરો પિકઅપ ગાડી ધડાકાભેર ટકરાતા બાઇક ઉપર સવાર 2 લોકોને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક 108ની મદદથી જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપી બોડેલીની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જાંબુઘોડા બોડેલી રોડ ઉપર આવેલ ઝંડ હનુમાન ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ સામે 2 બાઇકો વચ્ચે સામસામે ટક્કર વાગતા બંને બાઇકો ઉપર સવાર 6 જેટલા લોકો રોડની બાજુમાં ભંગોળાયા હતા, જેમાં જોડવડ ગામના કનુભાઈ અને તેમના પત્ની પુત્રી, જેમાં કનુભાઈના પત્ની લીલાબેન જે રોડ ઉપર પડતા જ પાછળથી પૂર ઝડપે આવતા દૂધના ટેન્કરના તોતિંગ પડ્યા। લીલાબેનના શરીર ઉપર ફરી વળતા લીલાબેનના પેટની નીચેના ભાગનો ખુરદો બોલાઈ ગયો હતો, જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા લીલાબેનની મદદે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા। તેમજ જાંબુઘોડા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ બુટિયા લીલાબેનનો જીવ બચાવવા માટે સતત પીસીઆર આપવાનું ચાલુ રાખ્યું હતું। ત્યારે એવું જાણવા મળ્યું હતું કે લીલાબેનને જો તાત્કાલિક સારવાર મળી હોત તો કદાચ તેમનો જીવ બચી ગયો હોત, પરંતુ 108ને કોલ કરવા છતાં 108 મોડી પહોંચતા લીલાબેનને સારવાર મળી તે પહેલાં જ પ્રાણ પખેડું ઉડી ગયા હતા। જ્યારે તમામ ઇજાગ્રસ્તોને પણ જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લવાયા હતા, જ્યાં ઇજા પામેલની સારવાર ચાલુ હતી ત્યાં જ બીજા પણ એક અકસ્માતનો બનાવ હાથણી માતા રોડ ઉપર આવેલા કોઠી પોયલી ગામ પાસે અન્ય એક અકસ્માત થતાં બીજા 4 જેટલા ઇજાગ્રસ્તોને જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા। આમ એક પછી એક અકસ્માતના ગંભીર રીતે ઘવાયેલા લોકોને લવાતા દવાખાનાનો સ્ટાફ પણ ઓછો પડ્યો હોય તેમ પણ જાણવા મળ્યું હતું, અને મુખ્ય ડૉક્ટર માત્ર એક જ ડૉક્ટર રેણુ મંડલ હોય જે અન્ય ડૉક્ટરોને ટેલિફોનિક જાણ કરી હતી, પરંતુ અહીંયા ડૉક્ટરો હાજર ન હોવાથી માત્ર એક જ ડૉક્ટર દ્વારા તમામને સારવાર આપી હતી। ત્યારે 10 થી 12 જેટલા એક સાથે ઇજાગ્રસ્તોને રિફર તો કરવામાં આવ્યા હતા, પરંતુ એમ્બ્યુલન્સ કે 108ની ખોટ જોવા મળી હતી, અને આમ તમામ બીજા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી તમામને હેમખેમ બોડેલીની વિવિધ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। અને જાંબુઘોડા પીઆઈ બુટિયા અને જાંબુઘોડા પીએસઆઈ ચુડાસમા અને અન્ય પોલીસ સ્ટાફ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી હતી। તેમજ જોટવડ ગામના લીલાબેન બારિયાનું મોત થતાં મૃતકનું પીએમ કરાવી જરૂરી કાગળો કરી મૃતદેહ પરિવારને સોંપી જાંબુઘોડા પોલીસે અલગ અલગ બનેલા અકસ્માતોમાં જરૂરી કાર્યવાહી કરી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું। જ્યારે એક સાથે 10 થી 12 જેટલા ઇજાગ્રસ્તો આવતા જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જાંબુઘોડા લાઈવ, રમજાન દીવાન।